મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના 2 દિવસના પ્રવાસે છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી થરાદના વડગામડા ગામે રાત્રિ સભા કરી। વડગામડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલી રાત્રિ સભામાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો। ગ્રામજનોએ વર્ષોથી સતાવતા કેટલાક પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા। વાડિયા ગામના અરજદારે મુખ્યમંત્રીને પોતાનું ગામ દત્તક લેવા રજૂઆત કરી હતી। વડગામડા ગામના એક ખેડૂતે જમીન રીસર્વેના કારણે પડેલી હાલાકી અંગે રજૂઆત કરી। મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપતા અરજદારોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો। તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે બનાસકાંઠા બેઠક ગુમાવતા મુખ્યમંત્રીએ ગ્રામસભામાં ચિંતા વ્યક્ત કરી તે બાબતે મંથન કરવા કહ્યું। ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું છે, પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે, પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? તો એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું। આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને? તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એમાંથી 100 થી વધુ ગુજરાતમાં છે, 100 થી વધારે ગુજરાતમાં। જયારે રીસર્વે થયું ત્યારથી કરીને અમારા ગામની અંદર નહીં પણ આખા ઓલ ગુજરાતની અંદર પ્રશ્ન વધારે છે જમીનના રીસર્વે અંદર, કેમ કે ભાઈઓને વચમાં ઝઘડા થઈ ગયા, જમીનો તૂટી ગઈ છે। મારે દાખલા તરીકે 3 એકર અને 24 ગોઠા જગ્યા હતી, એના બદલે મારે જમીન આજની તારીખમાં 3 એકર અને 10 ગોઠા રીતે મેં વારંવાર રજૂઆત કરી, અરજીઓ કરેલી છે, પણ હજી વાત દાડે સુધી મારો નિકાલ થતો નથી। સીએમ સાહેબે કીધું કે ભાઈ વિગતવાર થતું છે પણ ગામડાના લિસ્ટ પ્રમાણે કોમ થઈ જશે। જે સરકાર દ્વારા સીપુ લાઈન નાખવામાં આવે એવી વિવિધ યોજનાઓનો જે બધાને જે લાભ મળે છે એના વિશે પણ ખાસી બધી ચર્ચાઓ થઈ અને વાર્તાલાપ થયો। કોઈને પણ કંઈ પ્લોટ વિશે યા તો કોઈ સ્મશાન વિશે એ માટે પણ સાહેબ જોડે રજૂઆતો થઈ છે અને સાહેબ દ્વારા પણ ખાતરી આપવામાં આવે છે કે બધા પ્રશ્નોનું નિરાકરણ જેમ બને એમ જલ્દી થશે। એમ સામાન્ય સભાઓ કરતા આજની સભા હા બહુ જ બહોળી સંખ્યામાં અમારા 3 ગામના માણસો આવ્યા અને બહુ સારી મસ્ત સભા ભરણી આવી, પહેલી વાર સભા ભરણી। એમ સીએમ હવે કેવું લાગે? સારું લાગ્યું। અમારે આઝાદીથી આજ સુધી પહેલી વાર સીએમ આવ્યા હતા એટલે અમે બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ। સર, મારી આશા હતી કે મુખ્યમંત્રી પધાર્યા છે અને મુખ્યમંત્રીને મારી ઈચ્છા એવી છે કે મારું ગામ દત્તક આપું તો પેલું હરણફાળ ભરે એવી રીતે મારી ઈચ્છા હતી કે મારું ગામ હરણફાળ ભરે એમ બાબુ, એટલે એના માટે સાહેબે બહુ હોશિયાર દોત કાઢ્યા છે। મને વિશ્વાસ છે ભાજપ સરકાર 100% મારા ગામનું કામ કરશે અને કલેક્ટર સાહેબ અઠવાડિયે 15 દિવસે ચક્કર મારે છે, ટીડીઓ સાહેબ તો 24 કલાક મારા ગામમાં ઓટા ફેરાયના છે જ અને ધીરે ધીરે વાડિયાની વિકાસની ગતિ હવે ગામ પકડી રહ્યું છે અને એ બદલ આજ મને આશા છે કે મુખ્યમંત્રી અમારે ઘરે આવ્યા અને અમે ના બોલી શકીએ તો અમારે જો મૂર્ખ કોણ? અને દત્તક લેવાનું કીધું છે એટલે મારી ઈચ્છા છે કે સાહેબ દત્તક મારું ગામ લે તો 100% મારા ગામમાં વિકાસના કામ થાય અને સુધારો 100% થાય એવી આશા।